સાવલી ઉદલપુર ફોરલેન માર્ગ પર આવેલા બે પુલો ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. પહેલા વિવાદ હતો તેની ગુણવત્તાને લઈને, અને ત્યારે ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરવામાં આવી હતી કે તપાસ થાય. ફરી એક વખત આ બંને પુલો વિવાદમાં આવ્યા છે, ને આ વખતે શું મામલો છે જોઈએ આ વિશેષ અહેવાલમાં. સાવલી ઉદલપુર ફોરલેન રોડની કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે. આ માર્ગ પર પરથમપુરા ગામ પાસે કરણ નદી અને સિહોરા ગામ પાસે મેસરી નદી પર નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને બાજુમાં આવેલા જૂના પુલના પિલ્લરો પર નવો સ્લેબ નાખી તેને પણ ઉપયોગ માટે તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ પુલોના નિર્માણમાં ગુણવત્તાનો અભાવ હોવાના આક્ષેપો ફરી એકવાર ઉઠ્યા છે. અગાઉ નવા પુલોમાં થયેલી કામગીરી અંગે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, તપાસની માંગ કરી, અને ત્યારબાદ પુલ પર ડામરનું કામ કરી તિરાડો અને ખામીઓ ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેવા આક્ષેપ થયા. હવે એ જ ઇજારદાર દ્વારા કરડ અને મેસરી નદીના પુલ પર કરવામાં આવેલી કામગીરીની ગુણવત્તા પર પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે પુલને ઝડપથી પૂર્ણ બતાવી લોકાર્પણ કરાવવા અને બિલ મેળવવાની ઉતાવળમાં કામ કરવામાં આવ્યું છે. ઉદલપુર ટીંબા વિસ્તારની ખાણો અને રેતીના ઉદ્યોગોને કારણે આ માર્ગ પર ભારે વાહનોની 24 કલાક અવરજવર રહે છે, અને આવી સ્થિતિમાં જો નિર્માણમાં ગેરરીતિ થઈ હોય તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પરથમપુરા નજીક કરણ નદીના પુલ પાસે બનાવવામાં આવેલી સંરક્ષણ દિવાલ ધરાશયી થતા એક યુવા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેના કારણે હાલ ફરીથી પુલોની ગુણવત્તા અંગે ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું છે કે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી વિજિલન્સ તપાસની માંગ કરી છે, અને જો કોઈ ગેરરીતિ સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હવે સૌની નજર તપાસના પરિણામો અને તંત્રની કાર્યવાહી પર છે. સાવલી ટીંબા રોડ પર જે અત્યારે ફોર લેનનું કામ ચાલી રહ્યું છે, અને સાથે સાથે બે બ્રિજ, જે બ્રિજ આપણે જોયો પણ છે કે ભાઈ કયા કારણોસર બ્રિજની અંદર સળિયા દેખાતા થયા. ત્યારબાદ વિભાગને અને તેમજ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે ઇમિડિયેટ એનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. પણ આજની તારીખમાં પણ એ પ્રશ્ન ઉભો છે કે ભાઈ સમારકામ માત્ર આજની વાતને માત્ર ખાંચપીછોડો કરવા માટે તો નથી થયું. એટલે હજુ પણ ખૂબ ગંભીરતાથી આ વાતને લઈને મેં વિજિલન્સની તપાસ પણ માંગી છે, અને ડિપાર્ટમેન્ટની તપાસનો આદેશ પણ થયો છે. મને પત્ર મળ્યો નથી, પણ આદેશ પણ થયો છે એવું મને જાણવામાં આવ્યું છે. તે છતાં પણ હજુ પણ અને જો ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોની અંદર જે પણ જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર છે એનું પરિણામ ભોગવશે. કારણ કે મને હજુ પણ એવો શક છે કે આજની મિનિટના 2 સેકન્ડે જ્યારે આ કામ હમણાં જે એમનું ઉપરનું જે લેયર મારવામાં આવ્યું છે, આ કરવામાં આવ્યું છે, જો હમણાં કદાચ હાલ પૂરતું હોય તો વસ્તુ અલગ છે, પણ એમાં આગામી દિવસની અંદર વ્યવસ્થિત ટ્રીટમેન્ટ સાથે બ્રિજ પાછો ઉભો કરવાની જવાબદારી ડિપાર્ટમેન્ટની અને કોન્ટ્રાક્ટરની છે. જો કોઈ પણ નુકસાન થશે, કોઈ જાનહાની થશે, એની જવાબદારી સંપૂર્ણ એમની રહેશે. આવનારા દિવસોની અંદર એની તપાસ પણ થશે, અને તપાસમાં જવાબદાર